30 વર્ષથી આવો ક્યારે વરસાદ નથી જોયો આટલું પાણી. ભયાનક માહોલ હતો ત્યારે બધા તળાવ તૂટે એમ કહેતા ત્યારે બધા મકાન પાછળના ખાલી કરી નાખ્યા હતા. અને નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ માલણિયાત ગામ નજીક, એટલે કે એજાર અને માલણિયાત ગામને આ જોડતો. આમ તો આ રસ્તો જે છે તે હળવદ અને ધાંગધ્રાને જોડતો છે, તેમજ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને જોડતો છે. આ રણકાંઠામાં મુખ્ય એકમાત્ર રસ્તો જે છે તે બંને જિલ્લાઓને, બંને તાલુકાને જોડે છે. જે વરસાદ પડ્યો 1 તારીખે, 2 તારીખે અને ખૂબ વરસાદ પડ્યો. અહીંના લોકો એવું પણ કહી રહ્યા છે કે આવો વરસાદ અમે 30 વર્ષમાં નથી જોયો. અને આ વરસાદના કારણે આપ જોઈ શકો છો કે અહીં 200 થી 300 ફૂટ જે છે તે આખો રસ્તો જ ધોવી નાખ્યો છે. અને આ રસ્તો ધોવી અને પાણી બાજુમાં જ જે ખેડૂત છે તેના ખેતરમાંથી પસાર થયું, તેમનું ખેતર પણ ધોઈ નાખ્યું છે. આપણી સાથે ખેડૂત પણ છે, તેમની સાથે વાતચીત કરશું. વરસાદ કેવા પ્રકારનો પડ્યો? વરસાદ બહુ ભયાનક પડ્યો. તમે આવો વરસાદ ક્યારે આગળ જોયો? 30 વર્ષથી આવો ક્યારે વરસાદ નથી જોયો આટલું પાણી. તમારે માલણિયાત ગામ પણ રેડ એડલ જેવું હતું કે ઉપર તળાવ તૂટ્યું નવા માલણિયાત, અને એ પાણી તમારા જૂના માલણિયાતના તળાવમાં આવવાનું હતું. અને ત્યારે રાતની પરિસ્થિતિ અમે પણ જોઈ હતી. તમે કેવું? ભયાનક માહોલ હતો ત્યારે બધા તળાવ તૂટે એમ કહેતા ત્યારે બધા મકાન પાછળના ખાલી કરી નાખ્યા હતા. અને બહુ ખરાબ પરિસ્થિતિ હતી. અહીં આ રસ્તો ધોવાણ થયો છે, બાજુમાં તમારું ખેતર છે. કેટલા વીઘા ખેતર હતું? ખેતર 25 વીઘા, પણ 7 થી 8 વીઘા સાવ ડેમેજ થઈ ગયું છે અને બધો પાક બળી ગયો. શું વાવ્યું હતું? વાવ્યો તો કપાસ વાવ્યો હતો. આશરે કેટલાની નુકસાની હશે? નુકસાની ઘણી છે, 7 થી 8 લાખની નુકસાની છે. અહીં આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાયા છે, ત્યાં પણ નુકસાની હશે ને? હા, નુકસાની બધે છે. તો મિત્રો, આ જે રસ્તો ધોવાણ થયો છે ને તેની બાજુમાં જ જે પ્રકારે આપ જોઈ શકો છો તે પ્રકારે ત્યાં ખેડૂતનો જે 6 વીઘા જેટલું જે જમીન છે, જમીન જ ધોવાણ થઈ ગઈ. પાક તો નાશ થઈ જ ગયો, પરંતુ હવે પાછી ખેતી પણ ન કરી શકે તેવી હાલતમાં એ ખેતર નજરે પડી રહ્યું છે.